शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय। તો જય ગિરનારી, હર હર મહાદેવ। સ્વાગત છે બધાનું આપણી યુટ્યુબ ચેનલમાં। હાલ અત્યારે છીએ આપણે ભવનાથ મંદિર પાસે। અત્યાર સુધી આપણી ચેનલ ઉપર લાઈવ સ્ટ્રીમ ચાલુ હતું ભાઈ, પણ નેટવર્કના હિસાબે લાઈવ સ્ટ્રીમ અત્યારે થતું નથી, જેથી કરીને બ્લોગિંગ ચાલુ કર્યું છે। આ વિડીયો તમને થોડોક લેટ અપડેટ મળશે, પણ આનાથી તમે એકદમ ચોખ્ખા દ્રશ્યો જોઈ શકશો, કારણ કે લાઈવમાં ઘણીવાર નેટવર્ક કપાતું એટલે સરખું દેખાય નહીં, અવાજ પણ ક્લિયર ન આવે, જેથી કરીને બ્લોગિંગ ચાલુ કર્યું છે આપણે। અને અત્યારે લાખોની સંખ્યામાં માણસો બધું ભવનાથ મંદિર આજુબાજુમાં છે, જે તમે નિહાળી શકો। અને થોડીક જ વારમાં આપણે મંદિર દર્શન કરવા માટે પણ જશું। પહેલાં જ ભાઈ વિડીયોના સ્ટાર્ટિંગમાં જ આપણે પહેલાં ભવનાથ મંદિરના દર્શન કરી લઈએ। ટ્રાફિક થોડુંક અત્યારે ઓછું છે એટલે આપણે જઈએ છીએ મંદિર તરફ। તો બધાનું હાર્દિક સ્વાગત છે ભવનાથ મંદિરની અંદર। અને હાલ અત્યારે તમે નિહાળો છો ભવનાથ મંદિર। આ મંદિરની પાછળ બેકગ્રાઉન્ડમાં શિવલિંગ, જે જૂના અખાડાની શિવલિંગ છે, એમાં બેકગ્રાઉન્ડમાં લેસર શો તમે જોઈ શકો, એકદમ જોરદાર લેસર શો અત્યારે ચાલુ છે ત્યાં। અને ભાઈ મંદિરની અંદર ટ્રાફિક તો અત્યારે છે દર્શનમાં પણ, અને મંદિર પણ અત્યારે કાંઈક ભાઈ અલગ જ રૂપમાં ગોલ્ડન ટેમ્પલ હોય એવો નજારો આવે છે। અને સામે જે વાયરલ જે પેઇન્ટિંગ છે મહાદેવની, એ પેઇન્ટિંગ જોવા માટે પણ આપણે હમણાં જઈએ। नमः शिवाय ॐ नमः शिवाय આ સાઈડથી બધા દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવે છે, જે આ દર્શનની લાઈન છે, પણ વચ્ચે ભાઈ આ જગ્યા ખાલી રાખવામાં આવી છે, જેથી કરીને લોકો ફોટોગ્રાફી કરી શકે અને ટ્રાફિક પણ ન થાય એના માટે થઈને। તો અહીંયાથી હું તમને લઈ જાઉં છું ભવનાથ મંદિર તરફ। તો અહીંયા પાછળની સાઈડમાં છે પવિત્ર મૃગીકુંડ, જે તમે સામે લાઇટિંગ બોર્ડ જોઈ શકો, અને બાજુમાં સરસ મજાની જે મહાદેવજીની રવેડી નીકળે એમના જે રવેડીના પોસ્ટરો લગાડવામાં આવેલા છે। અને અહીંયા છે આ વાયરલ પેઇન્ટિંગ, એ જોવા માટે પણ જઈએ આપણે। અને અહીંયા તમે જે આ શિવલિંગ જોવો છો, શિવલિંગ બનાવવામાં આવેલી છે, તેમજ એની બાજુમાં એક મૃગીકુંડનું ચિત્ર બનાવવામાં આવેલું છે, જેમાં બધા સાધુ સંતો સ્નાન કરે છે। અને એની બાજુમાં જે રવેડી નીકળે છે એમાં આગળ ભોળાનાથ અને પાછળ બધા સાધુ સંતો, રવેડીનો દ્રશ્ય દર્શાવવામાં આવેલું છે। અને ભાઈ ભવનાથ મંદિરને એક અલગ જ રૂપમાં પેઇન્ટિંગ વર્ણવે છે। અને અહીંયા છે આ પવિત્ર મૃગીકુંડ, જેમાં 15 ફેબ્રુઆરીના રોજ બધા સાધુ સંતો એક શાહી સ્નાન કરશે। અને સરસ મજાનું ભાઈ આ મૃગીકુંડ પણ એકદમ ચોખ્ખો કરીને, ખાલી કરીને સરસ મજાનો નવા પાણીથી ભરવામાં આવેલો છે। મિત્રો થોડુંક ટ્રાફિક થોડુંક હળવું થાય તો આપણે પણ અંદર જઈને તમને દર્શન કરાવું મહાદેવના ભવનાથ મંદિરના। હાલ અત્યારે મંદિરની અંદર છીએ, પણ થોડુંક મંદિરની અંદર થોડુંક ટ્રાફિક છે દર્શનનું, એ થોડુંક હળવું થાય એટલે આપણે પણ દર્શન કરવા માટે જઈએ। તો અહીંયા છે આ વિશાળ શિવલિંગ, જે આગળ આપણે ચિત્ર જોયું મહાદેવનું, એ ચિત્રમાં પણ આ શિવલિંગને દર્શાવવામાં આવેલી છે। અને પાછળ જે દિવાલ છે અત્યારે મિત્રો તોડી નાખવામાં આવેલી છે। હવે કયા કારણોસર તોડી ખબર નથી, પણ કદાચ ટ્રાફિકના હિસાબે ટ્રાફિક ન થાય, અને અહીંયાથી પણ એક બીજો રસ્તો કાઢવામાં આવેલો છે મંદિરની પાછળથી પણ। અને અહીંયા બે સરસ મજાની તકતીઓ લગાડવામાં આવેલી છે, જેમાં એકમાં મહાશિવરાત્રિ મેળાનું માતમ તેમજ મૃગીકુંડનું માતમ જે છે એ અહીંયા બે તકતીઓ દ્વારા લગાડવામાં આવેલું છે।
ઉપર સરસ મજાના બધા મહાદેવજીના પોસ્ટરો લગાડવામાં આવે છે, જેમાં જ્યારે રવેડી નીકળે છે તેમજ અહીંયા શાહી સ્નાનનું એક દ્રશ્ય છે, તેમજ આ મહાદેવજી જે રવેડીની આગળ હોય છે એ દ્રશ્ય છે, અને સાથે બધા સાધુ સંતો જે આ મૃગીકુંડમાં શાહી સ્નાન કરે છે એવા દ્રશ્યો અહીંયા પોસ્ટર દ્વારા લગાડવામાં આવેલા છે. અને મંદિરનું પાછળનું જે અહીંયા વૃક્ષ છે મિત્રો, એ પણ આટલું બધું સરસ મજાનું એલઈડી તેમજ લાઇટિંગ અથવા ડેકોરેશનથી બધું શણગારવામાં આવેલું છે ને ભાઈ, અલગ લાગે. જેમાં બધા ડમરું તેમજ ઓમ અને સ્વસ્તિકના બધા આકારો લગાડવામાં આવેલા છે. ઉપર બધા એલઈડી લેમ્પ છે, બધા ગોળાઓ છે. તો આ બ્લોગ બનાવવાનું કારણ એક જ છે મિત્રો, એક તો અહીંયા નેટવર્કની પ્રોબ્લેમ બહુ છે, એટલે બ્લોગ બનાવ્યા પછી પણ બ્લોગ અપલોડ નથી થતા નેટવર્કના હિસાબે. કદાચ અત્યારે સમય છે આપણે 10 વાગ્યા અને 10 મિનિટનો, તારીખ છે 13 ફેબ્રુઆરી. આ બ્લોગ કદાચ તમને આવતીકાલે જોવા મળશે, કારણ કે અત્યારે અહીંયા હાલ નેટવર્કનો બહુ જ પ્રોબ્લેમ છે. અને કદાચ વિડીયો બની જાય, શૂટ થઈ જાય, એડિટિંગ પણ થઈ જાય ને, પણ અપલોડ વિડીયો નથી થતા, જેથી કરીને અત્યાર સુધી હું પોતે લાઈવ જ થતો હોજો. અને આની પહેલાંના દ્રશ્યો તમારે જો કદાચ જોવા હોય અહીંયાના, તો આપણે લાઈવ સ્ટ્રીમ કરેલી છે, એ લાઈવ સ્ટ્રીમની અંદર એ તમે દ્રશ્યો બધા જોઈ શકશો. અને ફરીવાર એક જે અહીંયાની આ વાયરલ પેઇન્ટિંગ છે એમાં તમે જોઈ શકો, નિહાળી શકો. અને ઉપર સરસ મજાનું લેસર શો ચાલુ છે. બેકગ્રાઉન્ડમાં જે જૂના અખાડાની શિવલિંગ છે એમના ઉપર પણ બેકગ્રાઉન્ડમાં લેસર શો છે, એ પણ ચાલુ છે, એ પણ તમે નિહાળી શકો. ભાઈ સરસ મજાની ભાઈ ફ્રૂટની પ્રસાદી ભવનાથ મંદિરમાં વિતરણ કરવામાં આવે છે, અને હાલ અત્યારે સ્ટ્રોબેરીની પ્રસાદી છે ભાઈ. હર હર મહાદેવ, જય ગિરનારી. આવી કંઈક સરસ મજાની ભાઈ પ્રસાદી આ ભવનાથ મંદિરની અંદર વિતરણ કરવામાં આવે છે. એક અરે હજારો માણસો મિત્રો દર્શન કરે છે અત્યારે, એવો માહોલ છે બધો. અને પાછળથી પણ પબ્લિક એક ધારું ચાલુ ને ચાલુ છે, જે તમે જોઈ શકો. તો ભવનાથ મંદિર તમે ગમે ત્યારે દર્શન કરવા આવો મિત્રો, તો એની એક્ઝેક્ટ સામે અહીંયા શ્રી વસ્ત્રાપથેશ્વર મહાદેવજીનું મંદિર છે, જે પણ એક પૌરાણિક મંદિર છે અને એક જૂનવાણી મંદિર છે. તો અહીંયા પણ દર્શન કરવા આવજો તમે મિત્રો. ભવનાથ મંદિર જે છે એના એક્ઝેક્ટ સામે જ અહીંયા વસ્ત્રાપથેશ્વર મહાદેવનું મંદિર છે. તો આ હતા કંઈક ભવનાથ મંદિરના દ્રશ્યો. આની પછી જઈએ છીએ જે આપણે જ્યાં બધા અઘોરી સાધુ તેમજ બધા દિગંબર સાધુઓના જે જગ્યા ફાળવવામાં આવેલી છે, તેમજ જ્યાં બધા ધૂણા દખાવીને બધા સાધુઓ બેઠા છે ત્યાં આગળ. અને ત્યાં જઈને ત્યાંના પણ તમને હું હાલના અત્યારના દ્રશ્યો બતાવું, તો વિડીયોમાં બન્યા રહેજો. તો હાલ અત્યારે આપણે ભવનાથ મંદિરના દર્શન કરીને જઈએ છીએ પાછળની સાઈડ, જ્યાં જૂના અખાડા છે, પંચદશનામ જૂના અખાડા, અને જેમાં બાજુ એકદમ લેસર શો જોરદાર ચાલુ છે ભાઈ. તો હાલ અત્યારે છીએ આપણે જૂના અખાડા પાસે, અને અહીંયા પણ તમે જોઈ શકો, અહીંયા પણ બધા જગ્યા સાધુ સંતોને ફાળવવામાં આવેલી છે. તો ભાઈ સરસ મજાનું વ્લોગિંગ ઉતારતા અખાડા પાસે ઘડીક આવ્યા છીએ, અને અમારા જંગલી બાપુ અહીંયા બેઠા છે ભાઈ, અને ઘડીક બાપુ હારે સત્સંગ કરવા માટે આવેલા છીએ. અને બાપુનો આપણે આશ્રમનો પણ વિડીયો સરસ મજાનો બનાવેલો છે, જંગલી આશ્રમનો. બાપુ આશીર્વાદ આપી દો બધાને, આપણા બધા. જય ગિરનારી.